ભાયલી તળાવના બ્યુટિફિકેશનની કામગીરીને લઈને ગામના જાગૃત નાગરિકો દ્વારા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓને વિકાસના નામે બ્રિજ બનાવવા, પેવર બ્લોક નાખવા, બાકડા મૂકવા કે તળાવોને સિમેન્ટ કોન્ક્રીટથી ચણી દેવા તેને જ જાણે વિકાસ સમજી બેઠા છે। આવી કામગીરી કરાવવા કાઉન્સિલરો પણ પોતાનો રસ લેતા હોય છે। પ્રજાલક્ષી કામગીરી થાય તે આવકાર્ય છે, પણ આ કામગીરી માત્ર સ્વાર્થ અને બીજા કોઈ મનસૂબાને પાર પાડવામાં થતી હોય તો જાગૃત નાગરિકો અવાજ પણ ઉઠાવતા હોય છે। વડોદરા શહેરના ભાયલી તળાવની બ્યુટિફિકેશન કરાવવામાં વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને મોટો માર પડે તેમ છે। આ કામગીરી માટે મહાનગરપાલિકાના અંદાજ કરતાં 38% વધુ ચૂકવાશે। સ્થાયી સમિતિમાં મુલતવી રહેલ કામ તાત્કાલિક પાસ કરાવવા એક કાઉન્સિલરને ઉતાવળ હોય તેમ લાગી રહ્યું છે। નાગરિકોના હિતમાં વિકાસ કામો કરવા જનપ્રતિનિધિ બનતા નેતા પોતાનો વિકાસ થાય તેવા કામો લાવતા હોવાના નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે। ભાયલી તળાવમાં પ્રજા ટેક્સના પૈસે બ્યુટિફિકેશનની કામગીરીની તજવીજ હાથ ધરાઈ છે, જેને લઈને સ્થાનિક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે કોર્પોરેશનને ટેન્ડરમાં કઈ કઈ બાબતો લીધી છે, બાંધકામમાં કઈ કઈ બાબતો લેવામાં આવી છે, કઈ રીતની કામગીરી થશે, તળાવમાં દૂષિત પાણી ન ભળે તે માટે કઈ તકેદારી લેવાશે તેનો ખુલાસો કરવો જોઈએ। વાસણા તળાવ, અટલાદરા તળાવની કામગીરી પણ યોગ્ય રીતે થઈ નથી, ત્યારે અહીં કામગીરી થઈ રહી છે। ચાણસદમાં જે રીતે નારાયણ સરોવરની કામગીરી થઈ છે તેવી કામગીરી અહીં થવી જોઈએ તેવી રજૂઆત કરી હતી। અન્ય એક જાગૃત નાગરિક દ્વારા જણાવ્યું હતું કે કોર્પોરેશનને અમારું ગામ કોર્પોરેશનમાં લીધું છે, ત્યારબાદ કશું જ ડેવલપમેન્ટ થયું નથી। ટેન્ડર પ્રક્રિયાને બધી પ્રક્રિયામાં ગામને અટવાયા ના કરે। ખરેખર કામ કરી પ્રજા સમક્ષ મૂકશો તો લોકોનો વિશ્વાસ બેસશે। સારા કામ કરો, નહીં તો પ્રજા નારાજગીનો ભોગ બનવું પડશે। ગામમાં પેવર બ્લોકની કામગીરી અધૂરી છે। ગંદકી, મચ્છરોનો ગામમાં ત્રાસ છે। પ્રજા પૈસાનો વ્યય કરવા કરતાં પ્રજાહિતમાં કામ કરો તેવી લાગણી જાગૃત નાગરિક દ્વારા વ્યક્ત કરાઈ હતી। સૌપ્રથમ તો કોર્પોરેશને તલાવ ડેવલપ કરવાનું કામ લીધું છે, તો ટેન્ડરમાં કઈ કઈ બાબતો લીધી છે, બાંધકામમાં કઈ કઈ બાબતો લીધી છે, ઇકોલોજીનો પ્રશ્ન શું છે, એને કઈ રીતના કામ કરવામાં આવશે એ બધા ખુલાસા કરવા જોઈએ। ગટરના પાણી જે તળાવમાં છોડવામાં આવે છે એ ના છૂટે એ માટે શું તકેદારી લીધી છે કોર્પોરેશને એ સૌપ્રથમ જણાવવામાં આવે। બીજી વાત કે ભૂતકાળમાં વાસણા તળાવ અને અટલાદરા તળાવનું પણ બ્યુટિફિકેશન કામ કોર્પોરેશન લીધું, પણ આજની તારીખે તે હાલત જોઈ આવો તમે, કોઈ ડેવલપમેન્ટ થયું નથી। ખાલી પેવર બ્લોક અને રેલિંગ અને પછી ગટરનું પાણી। શું આ ડેવલપમેન્ટ છે? આવી રીતે તમે ડેવલપમેન્ટ કરશો? એટલે કોર્પોરેશને સૌ પ્રથમ તો જે ટેન્ડરિંગમાં કઈ કઈ બાબતો લીધી છે એ ગામના લોકોને બતાવવામાં આવે, એ ખુલાસો કરવામાં આવે। ત્યારબાદ જે ભાયલીથી નજીક ચાણસદ ગામમાં જે નારાયણ સરોવર જે બનાવવામાં આવ્યું છે એ મોડેલ પર તળાવ બનાવવા આવે તો લોકહિતમાં કામ થાય। મારું તો ભાયલી ગામની પ્રજા તરફથી એટલું કહેવાનું છે કે કોર્પોરેશને જ્યાં સુધી અમારું ગામ કોર્પોરેશનમાં લઈ લીધું છે ત્યાર પછી કશું કામ કર્યું નથી। મારું તો આ સત્તાધીશોને એટલું કહેવાનું છે કે તમે આ ટેન્ડર પ્રક્રિયાઓ ને બધી પ્રક્રિયાઓમાં અમારા ગામની પ્રજાને અટવાયા ના કરશો। તમારે ખરેખર જો કંઈ કામ કરવું હોય તો તમે સાચા દિલથી કામ કરો, અમને કંઈ કામ કરીને પ્રજા સમક્ષ મૂકો, ત્યારે અમને તમારી પર વિશ્વાસ બેસશે। એકચ્યુઅલી કોર્પોરેશનના માણસો જ કટકી ખાવામાં પડ્યા છે। છેલ્લે કામો સારા નથી થતા તો પછી કોન્ટ્રાક્ટરને બદનામ કરે છે। આ સત્તાધીશોને મારે એટલું કહેવું છે કે તમે વહેલી તકે સારામાં સારા કામો કરો, નહીં તો એક દિવસ એવો આવશે કે આવતી પેઢીના ભણેલા માણસો બી છે ને ભાજપને છે ને અડધૂત કરી નાખશે। અમારી સામે જ અમારા ગામમાં બ્લોક નાખેલા છે, એ લોકોએ અધવચ્ચે બ્લોક નાખેલા છોડીને ગતાર્યા છે। અડધો પટ્ટો નાખ્યો છે ને અડધો પટ્ટો નાખ્યા વગરનો છે। હવે એ ક્યારે નાખશે એ કોઈ કશો જવાબ આપતું નથી। ઠેર ઠેર ગંદકીના ઢગલા અને મચ્છરોએ રીસરનું છે ને માણસો પર રાત્રે આક્રમણ કરે છે, એટલે આખી પ્રજા બીમાર ને બીમાર જ રહે છે। ગંદકી તો મોદીજીનું સ્વપ્ન છે કે ભારતનું એક એક ગામનો એક એક ખૂણો ચોખ્ખો ને સ્વચ્છ રહેવો જોઈએ, પણ એની જગ્યાએ મચ્છરોના ઉપદ્રવ, ગંદકીના ઉપદ્રવને લીધે માનવ શક્તિ બી વેડફાઈ છે। સરકારી માણસોને કશું કરવું નથી, જ્યાં ત્યાં ગટરો ખુલ્લી મૂકી દે છે। તો આ સત્તાધીશોને મારે એટલું જ કહેવું છે કે હવે આંખો ઉઘાડો
આવા પૈસાનો વ્યય ના કરશો. તમારા પેટમાં પૈસા ખાવાનું બંધ કરો અને તમે કંઈક કામ કરવાનું શરૂઆત કરો.